નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સતત દિવસે ને દિવસે મોંઘું થયું સોના ચાંદી। જી હા મિત્રો, વાત કરીએ તો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં કેટલો વધારો થશે, જેની સાથે વાત કરીએ તો આજરોજ પણ બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને દિવસે ને દિવસે વાત કરીએ તો મિત્રો સોનાની ચમક વધતી જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વના ગવર્નર અત્યારે જણાવી રહ્યા છે કે વ્યાજદર ઘટાડાને ટેકો આપી રહ્યો છે, જેના કારણે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને યુએસ ડેટામાં પણ નબળાઈ જોવા મળી રહી છે। તો હવે સોનું ક્યારે સસ્તું થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં એટલે કે શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનું ખરીદી રહ્યા છે, જેના કારણે માર્કેટમાં સોનાની માંગ જે છે એ મિત્રો સતત વધતી પણ જોવા મળી રહી છે। તો આખરે વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુ સોના ચાંદી હવે મોંઘું થયું છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવથી શરૂઆત કરી દઈએ તો મિત્રો આજે માર્કેટમાં સોનાની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં સોનું જે છે એ વધતું જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ। તો આજે 22 કેરેટ સોનાના ભાવમાં 1 ગ્રામ સોનાની કિંમત 12,766 માં, જ્યારે 10 ગ્રામ 1,27,660 માં, જ્યારે 100 ગ્રામ 12,74,600 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં સતત વધઘટ જોવા મળી રહી છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 13,926 માં, જ્યારે 10 ગ્રામ 1,39,260 માં, જ્યારે 100 ગ્રામ 13,92,600 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની કિંમતોને સતત ટેકો મળી રહ્યો છે અને સોનું માર્કેટમાં સતત મોંઘું થઈ રહ્યું છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં 234 માં, જ્યારે 10 ગ્રામ 2,341 માં, જ્યારે 100 ગ્રામ 23,410 માં અને 1 કિલો 2,34,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં એટલે કે 2026 શરૂ થવા જઈ રહ્યું છે, તો શું 2026 દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થશે? તો હાલ વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવે અત્યારે ગ્રાહકોને મોટો ઝટકો આપી દીધો છે, કારણ કે ચાંદી જે સતત પાછળના દિવસોમાં ઘટી રહી હતી એ ચાંદીની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। જ્યારે વાત કરીએ તો મિત્રો છેલ્લા માત્ર 4 દિવસના ટૂંકા ગાળા સમય દરમિયાન ચાંદીની કિંમતોમાં 20,000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે અને આજે પણ બજાર ખુલતાની સાથે ચાંદીની કિંમતોમાં 1,000 સુધીની તેજી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં રોકાણકારોની વાત કરીએ તો મિત્રો જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોના કરતા આગામી વર્ષોમાં ભારે પ્રોફિટ ચાંદીની કિંમતોમાં મળી શકે છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ બિઝનેસ લેવલે ખૂબ જ વધતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો બિઝનેસ લેવલે જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં એટલે કે ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે, જેના કારણે ચાંદી માર્કેટમાં મોંઘી થતી જોવા મળી રહી છે। જ્યારે ચાંદીના ભાવમાં અચાનક આવેલી આ તેજી પાછળ અનેક વૈશ્વિક સ્થાનીય કારણો જવાબદાર છે। જી હા મિત્રો, વાત કરીએ તો બજારમાં અત્યારે ચાંદીની માંગ સતત વધી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ ઉપરાંત ચીન દ્વારા વર્ષ 2026 પછી ચાંદીના નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જે આશંકા સેવાઈ રહી છે તેણે પણ અત્યારે ભાવ વધારવામાં અત્યારે ખૂબ જ જોર કરી દીધું છે અને રોકાણકારો હવે ચાંદીને માત્ર ઘરેણા જ નહીં પરંતુ સુરક્ષિત રોકાણ માનીએ અને સતત પ્રોફિટ માટે ચાંદીની પસંદગી કરવા લાગ્યા છે। તો વર્ષ 2025 ની વાત કરીએ તો મિત્રો આ વર્ષ 2025 રોકાણકારો માટે ચાંદીની દ્રષ્ટિએ ખૂબ જ સુવર્ણ સાબિત થયું છે, કારણ કે ચાંદીની કિંમતોમાં આ વર્ષ દરમિયાન 130% સુધીની તેજી જોવા મળી છે। પરંતુ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં 45% સુધીનો વધારો નોંધાયો છે। તો એમ કહી શકાય કે આ સોના ચાંદી જે છે એ મિત્રો માર્કેટમાં ભયંકર મોંઘા થતા જોવા મળી રહ્યા છે અને સોના ચાંદીએ
જે છે એ હાલ અત્યારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને સોના ચાંદીના ભાવમાં આ વર્ષે જોરદાર તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો હવે આગામી દિવસોમાં ખાસ કરીને જો મિત્રો શેર માર્કેટમાં અથવા તો નિફ્ટીમાં તેજી જોવા મળે અને શેર માર્કેટના રોકાણકારો જે છે એ સોનાની કિંમતોમાં સતત ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, એ સોનું છોડી અને શેર માર્કેટ તરફ વળતા જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે. જેની સાથે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં નબળાઈ જોવા મળી રહી છે, જેની સામે યુએસ ડોલર મજબૂત બનતો જોવા મળે તો પણ સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. તો હવે ખાસ કરીને આગામી દિવસોની પણ માહિતી મેળવીએ તો મિત્રો આગામી દિવસો દરમિયાન સોનું જે ખરેખર અત્યારે વધી રહ્યું છે અને હજુ પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે, કારણ કે ઇતિહાસ સોનાએ રચાવી દીધો છે. અને ડોલરની વાત કરીએ તો મિત્રો ડોલર જે છે એ હાલ અત્યારે સતત દિવસે ને દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા સતત વ્યાજ દરોમાં કાપની આશાના પગલે સુરક્ષિત રોકાણ તરીકે કેન્દ્રીય બેંકો દ્વારા પણ સોનાની ભારે ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે સોનાની માંગ જે છે એ માર્કેટમાં વધતી પણ જોવા મળી રહી છે. આ સાથે વાત કરીએ તો મિત્રો ચાંદી પણ તમામ રેકોર્ડ તોડીને આકાશે આંબી ગઈ છે અને વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ સોના તથા ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. તો હવે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના ઘરેણાં હવે ક્યારે બનાવવા, જેની વાત કરીએ તો મિત્રો જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની માંગ વધી શકે છે, જેના કારણે સોનું જે છે એ ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું પણ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં તેજીની વાત કરીએ તો 2025 થી શરૂઆતથી લઈને દિવાળી સુધી સોનાની કિંમતોમાં સતત તેજી નોંધાઈ છે અને ખાસ કરીને ઘટાડાની વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ થોડા સમય માટે સોનું જે ઘટ્યું હતું ત્યારે આપણે વિડીયો દ્વારા બધા જ મિત્રોને જણાવી દીધું હતું કે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ઘટેલા ભાવનો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સતત સોનું વધી રહ્યું છે અને હાલ અત્યાર સુધીની વાત કરીએ તો અત્યારે પણ સોનાની કિંમતોમાં તેજીનો દોર જોવા મળી રહ્યો છે. તો આગામી દિવસોમાં હવે જો તમે પણ સોના ચાંદીના ટાર્ગેટની માહિતી મેળવવા માંગતા હોય અથવા તો તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવતા હોય તો જરૂરથી તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને લગ્ન ગાળાની વાત કરીએ તો લગ્ન પ્રસંગ દરમિયાન સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા દાગીના તમે બનાવવાનો વિચાર કરી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. તો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું.